પ્રશ્નનો જવાબ હું તમારી પાસે માંગુ છું। મને ભૂદેવ આ જવાબ આપો કે હું આજે ભાગવત ન સાંભળું અને આજે મારો દીકરો ભાગવત સાંભળે છે, મેં સાંભળ્યું છે કે ભાગવત સાંભળો તો વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, શું મારો દીકરો વૈરાગી થઈ જશે? મારો દીકરો ભાગવત સાંભળશે તો કાલે સવારે સાધુ થઈ ગયો તો? મારો દીકરો આજે ભાગવત સાંભળશે મારા વતી ને સાધુ થઈ ગયો તો? એટલે પેલા ભૂદેવ હતા ને એ ખડખડાટ હસી પડ્યા છે, એણે પ્રભુને નમન કર્યા છે અને પોતે પોતાના સ્થાન પરથી ઊભા થઈને કહ્યું છે કે પ્રભુ તમને નમસ્કાર કરું છું અને આ વ્યક્તિને શેઠને નમસ્કાર કરું છું કે ભાઈ તને હું કેમ સમજાવું કે જો તું 6-8 મહિનાથી આ શ્રવણ કરી રહ્યો છે, ભાગવતનું શ્રવણ કરી રહ્યો છે અને કાયમનો નિયમ તારો છે, શ્રવણ કર્યા પછી 8 મહિને તને ક્યારે એક દી વૈરાગ્ય નથી લાગ્યો, એક ક્ષણ માટે વૈરાગ્ય નથી ઉત્પન્ન થયો, તો આ એક દી ભાગવત સાંભળીને તારો દીકરો કેવી રીતે સાધુ બની જાય? એટલે આ બધી વાતો ભાગવત માટે એટલા બધે સંભળાવી રહી છું કે ક્ષણમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારી એવી કોઈ વસ્તુ હોય તો એ ભાગવત છે, પણ એનાથી પણ ઉપર ભાગવતને પચાવી અને સમજવી, સાંભળવી એ બહુ મોટી વાતો છે।